આવી છે લગ્નની વેળા, સૌ કોઈને કર્યા છે પ્રેમના તેડા. વર અને કન્યાના દાંપત્યની વેળા છે. માણસના જન્મ પછીનો એક મહાન મહોત્સવ જેને કહેવાય એનું નામ લગ્ન છે. હોળી છે ને ઉત્સવ કહેવાય, દિવાળી છે ને ઉત્સવ કહેવાય, પણ જીવનમાં જે એક જ વખત યોજાય ને એને મહોત્સવ કહેવાય. પરમાત્મા એક જ વખત ગાદી પર બિરાજમાન થાય એટલે એને મહોત્સવ કહેવાય. ઘરના આંગણે પ્રસંગ હોય, કંકોત્રી છપાઈને આવે એટલે સૌથી પહેલી કંકોત્રી ગણપતિ મહારાજને અપાય અને ગણપતિ મહારાજ કંકોત્રી વાંચીને માંડવે પધારે તો ગોર મહારાજને ક્યાં બેસાડે? પવિત્ર બાજોઠ પર, પવિત્ર વસ્ત્ર ઉપર, પવિત્ર ધાન્ય પર 3 સોપારીના સ્વરૂપમાં રીધી સીધીને ગણેશને બિરાજમાન કરે અને 2 હાથ જોડીને પ્રાર્થના કરે કે દાદા તમારું પેટ સોપારી જેવું છે એટલે સોપારીમાં તમારું પ્રતીક માંડીએ છીએ. આપ માંડવે પધારો, રીધી સીધીને લાવો, લાભ વચન આપી અને શુભ શરૂઆત કરો. અને ગણપતિ મહારાજને પ્રાર્થના કરતા કરતા કહે છે કે તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી લો. તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી લો. અમે તો માટી છીએ, અમને તમે આરસ બનાવી દો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રીતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. દુંદાળા દેવની પ્રાર્થના થાય અને આપણી સંસ્કૃતિને અનુરૂપ આ સુંદર મજાના લગ્ન ગીતો શરૂ થાય. આવું માણીએ પહલ ઇવેન્ટના સથવારે આપણી સંસ્કૃતિને અનુરૂપ શુભ મંગલ લગ્ન ગીતો. प्रथमा श्री
જેને